મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે જે શ્રદ્ધા સાથે માતાના ચરણે ચાંદી અર્પણ કરો છો તે માત્ર એક ધાતુનો કચરો હોઈ શકે છે? જી હા, વૈષ્ણો દેવી મંદિરમાં પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતી ચાંદીમાં એવો પર્દાફાશ થયો છે જે જાણીને તમારી શ્રદ્ધા હચમચી જશે. રિપોર્ટ્સ મુજબ માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે જ્યારે 20 ટન ચાંદી તપાસ માટે મોકલી ત્યારે અપેક્ષા હતી કે 500 કરોડની થશે, પણ હાથમાં આવ્યા 30 કરોડ. તપાસમાં જાણવા મળ્યું કે જેને આપણે ચાંદી સમજીને ચઢાવીએ છીએ તેમાં માત્ર 5 થી 6% ચાંદી છે. બાકીનું બધું જ લોખંડ અને ઝેરી કેડમિયમ છે. 70 કિલોના સેમ્પલમાંથી માત્ર 3 જ કિલો અસલી ચાંદી નીકળી. વાત માત્ર પૈસાની કે છેતરપિંડીની નથી, આ તો ભક્તોના જીવ સાથેની રમત છે. આ ચાંદીમાં કેડમિયમ જેવી ખતરનાક ધાતુ ભેળવવામાં આવી છે. આ ધાતુ જ્યારે પીગળે છે ત્યારે તેનો ધુમાડો ફેફસા, કિડની અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ નોતરી શકે છે. વિચારો, જે પવિત્રતા માટે આપણે ત્યાં જઈએ છીએ ત્યાં જ આપણને ઝેર પીરસાઈ રહ્યું છે. હવે સવાલ એ થાય છે કે ભક્તોની આટલી મોટી શ્રદ્ધા સાથે આ ખેલ કોણ ખેલી રહ્યું છે? શું સ્થાનિક વેપારીઓ ઉપર તંત્રનું કોઈ જ નિયંત્રણ નથી? જે ભક્ત પોતાની પરસેવાની કમાણીમાંથી માતાને અર્પણ કરે છે તેની સાથે થયેલા આ વિશ્વાસઘાતનો જવાબદાર કોણ? આ માત્ર કોઈ આર્થિક કૌભાંડ નથી, આ કરોડો હિન્દુઓની આસ્થા પર પ્રહાર છે. ચોક્કસથી આ કેસની કડક તપાસ થવી જોઈએ અને દોષિતોને એવી સજા મળવી જોઈએ કે ફરી કોઈ વાર શ્રદ્ધા સાથે છેડછાડ ન કરી શકે. ત્યારે આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.